जो मित्रों आजना लेक्चर में एक सौथी महत्वनो सिद्धांत संयोजकता कोष इलेक्ट्रॉन युग्म अपाकर्षण सिद्धांत जेने कहेवाय VSEPR। V मतलब थाय वेलेंस, इंग्लिश में कहेवाय वेलेंस एटले संयोजकता। S मतलब थाय सेल, सेल जेने कहेवाय गुजराती में कोष। इलेक्ट्रॉन पेर, इलेक्ट्रॉन पेर मतलब थाय इलेक्ट्रॉन युग्म। R मतलब थाय रिपल्सन એટલે અપાકર્ષણ। વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પર ઇલેક્ટ્રોન પેર રિપલ્શન નો સિદ્ધાંત જેને કહેવાય સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણનો સિદ્ધાંત। આ સિદ્ધાંત સહસંયોજક અણુના આકારનું પ્રાકથન કરવા માટે सरल पद्धति पूरी पाड़े छे। मतलब आ सिद्धांत सहसंयोजक अणुनो आकार केवो हशे, एनी अंदर स्थिरता केटली हशे, बंधपण केटलो हशे ए समजूती पूरी पाड़े छे। सिज़विक अने पोवेल आ बे वैज्ञानिकना नाम छे। सिज़विक અને પોવેલ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1940 માં પરમાણુની સંયોજકતા કોષમાંના ઇલેક્ટ્રોન યુગ્મની પારસ્પરિક ક્રિયાઓ એટલે આકર્ષણ, અપાકર્ષણ, કોની વચ્ચે કેટલું થાય એ બધી માહિતી વિશેની એક સરળ સિદ્ધાંત આપેલો હતો। ત્યારબાદ નાયહોલ્મ અને ગિલેસ્પીએ આપણા બે વૈજ્ઞાનિકના નામ છે। નાયહોલ્મ અને ગિલેસ્પીએ ઈસવીસન 1957 માં તેમાં ઉપરના સિદ્ધાંત જે સિઝવિક અને પોવેલે જે માહિતી આપી હતી તેમાં સુધારા વધારા કરી એને પુનઃવ્યાખ્યાયિત કર્યો હતો। ધ્યાન આપજો। હવે વેસ્પર સિદ્ધાંતની મુખ્ય અભિધારણાઓ, દરેક અભિધારણા સમજાવવામાં ધ્યાન આપજો મિત્રો। પહેલી અભિધારણા કે અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસની સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા। મિત્રો ઇલેક્ટ્રોન યુગ્મ બે પ્રકારના હોય, બંધકારક અને અબંધકારક ઉપર આધાર રાખે છે। આપણે એક ઉદાહરણ જોઈએ, જેમ કે અહીંયા CH4 મિથેન કહેવાય। તો મિથેનમાં કાર્બનની સંયોજકતા કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન, એની સાથે 4 હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે। तो मध्यस्थ परमाणु कार्बन नो आपणे विचार करिए तो एक कार्बन ની સંયોજકતા કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે, 1 2 3 અને 4। ચારે 4 ઇલેક્ટ્રોન યુગ્મ, 4 ઇલેક્ટ્રોન યુગ્મ જે એ યુગ્મ કયા પ્રકારને કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય કે ચારે 4 ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બંધ બનાવવા માટે વપરાયેલા છે। બીજું લઈએ આપણે NH3। તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, તો 5 ઇલેક્ટ્રોન દર્શાવે, એની સાથે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે। તો મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં મધ્યસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષાની અંદર પણ 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે, 1 2 3 અને 4। તો 4 માંથી 3 કેવા કહેવાય? બોન્ડિંગ પેર। BP એટલે બોન્ડિંગ પેર એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય।
અને એક લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે। એમોનિયા અણુમાં પણ મધ્યસ્થ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોન યુગ્મ તો 4 જ છે, પણ 4 માંથી 3 બંધકારક અને એક કેવું છે? અબંધકારક છે। જોઈએ આપણે H2O, તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 6। હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી અહીંયા કરશે, તો અહીંયા મધ્યસ્થ પરમાણુની આસપાસ કુલ ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 4। 1, 2, 3 અને 4। પણ 4 માંથી 2 કેવા? બોન્ડિંગ પેર અને 2 કેવા? લોન પેર। મિત્રો, મેં અહીંયા એવા અણુ સમજાવ્યા તમને કે જેમાં મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં આસપાસ દરેકની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ સમાન જ છે। અહીંયા 4, અહીંયા 4 ને અહીંયા 4, પણ CH4 માં 4 એ 4 કેવા હતા? બંધકારક હતા। NH3 માં 3 બંધકારક, 1 અબંધકારક, જ્યારે અહીંયા 2 બંધકારક ને 2 અબંધકારક છે। માટે મિત્રો આપણે પાછળ આવશે કે દરેકની અંદર અપાકર્ષણની માત્રા અલગ અલગ હોય। 4 એ 4 બંધકારક, 3 બંધકારક, 1 અબંધકારક, 2 બંધકારક ને 2 અબંધકારક છે। એટલે દરેકની અંદર કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ કયો વીજભાર ધરાવે? ઋણ વીજભાર ધરાવે। એટલે ઋણ ઇલેક્ટ્રોન વાદળો હોય તો ઋણ વીજભાર વચ્ચે શું થાય? એક અપાકર્ષણ થાય। અને દરેકમાં અપાકર્ષણની માત્રા અલગ અલગ હોય, પરિણામે દરેકનો આકાર અહીંયા અલગ અલગ છે। CH4 નો આકાર સમચતુષ્ફલકીય છે, NH3 નો આકાર ત્રિકોણીય પિરામિડલ છે, અને પાણીનો આકાર મિત્રો આપણે આગળ કોણીય છે। તો આ રીતે પહેલું અભિધારણા એ કે અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસની સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધાર રાખે છે। બંધકારક અને અબંધકારક બંને ઉપર આધાર રાખે, પણ આની ડિટેલમાં માહિતી હજી આપણે પાછળ ફરી આવશે જ। ખાલી મેં જસ્ટ ઉદાહરણ તમને આપ્યું અહીંયા કે અહીંયા મેં 3 જે ઉદાહરણ સમજાવ્યા, દરેકમાં મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા દરેકમાં 4 જ છે, પણ 4 એ 4 અલગ અલગ પ્રકારના છે। અહીંયા 4 બંધકારક, અહીંયા 3 બંધકારક, 1 અબંધકારક, 2 બંધકારક ને 2 અબંધકારક છે। માટે દરેકનો આકાર અહીંયા અલગ અલગ જોવા મળે છે। આગળ જોઈએ આપણે, મેં અત્યારે કહ્યું કે સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મો અપાકર્ષણ કરશે, કારણ કે તેમના ઇલેક્ટ્રોન વાદળ કયો વીજભાર ધરાવે? ઋણ વીજભાર। એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન વાદળો હોય, આ ઋણ વીજભાર ધરાવે, બીજો ઇલેક્ટ્રોન વાદળ ઋણ વીજભાર, તો 2 ઋણ વીજભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય। ધ્યાન આપો, અપાકર્ષણ હોય તો સિમ્પલ વિચારો, 2 ઇલેક્ટ્રોન યુગ્મો પાસે ગોઠવાય કે દૂર ગોઠવાશે? તો સિમ્પલ, અપાકર્ષણ થાય એટલે અવકાશમાં એકબીજાથી હંમેશા દૂર રહેવા માટે પ્રયત્ન કરશે, ને એવી રીતના ગોઠવાય કે જેથી એમની વચ્ચેનું અપાકર્ષણ ઓછામાં ઓછું થાય। તો ત્રીજી અભિધારણા એના ઉપર આધારિત છે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતના ગોઠવાય છે જેથી તેમની વચ્ચેનું અપાકર્ષણ ઓછું થાય, અને એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાય એટલે કે તેમની વચ્ચેનું અંતર વધે। કારણ કે મિત્રો અપાકર્ષણ થાય એટલે હંમેશા એકબીજાથી દૂર ગોઠવાશે, પણ કેટલા દૂર તેમની વચ્ચેનું અપાકર્ષણ સૌથી ઓછામાં ઓછું થાય એ રીતે અવકાશમાં ગોઠવાશે। જોઈએ આપણે, ધારો કે આપણે ઉદાહરણ સમજાવ્યું મિથેન CH4, તેની અંદર જે 4 બંધ બને, ચારે 4 અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ કેવા કેવા? 4 એ 4 બંધકારક હતા। તો આ 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે અહીંયા રહ્યા,
દર્શાવીએ સિમ્પલ. એ અવકાશમાં એવી રીતના ગોઠવાશે કે જેથી તેમની વચ્ચેનું અપાકર્ષણ ઓછામાં ઓછું થાય. તો મિથેનમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં આમની વચ્ચેનો ખૂણો 109 ડિગ્રી 28 કળા જેટલો હોય એ રીતે અવકાશમાં ગોઠવાય જેથી એમની વચ્ચેનું અપાકર્ષણ એ અપાકર્ષણ ઓછામાં ઓછું થાય. જો આ બંધકોણ ઘટે તો ઇલેક્ટ્રોન યુગ્મ પાસે આવે તો અપાકર્ષણ વધી જાય. પણ મિત્રો આ બંધકોણ હોય, આ બંધકોણ હોય કે આ બંધકોણ હોય, દરેકમાં બંધકોણનું મૂલ્ય 109 ડિગ્રી 28 કળા જેટલું જોવા મળે. જેનાથી ઘટી જાય. જો અહીંયા ઘટે તો અપાકર્ષણ વધી જશે, અહીંયા ઘટે તો અપાકર્ષણ વધી જશે. એ રીતે આપણે NH3 તો નાઇટ્રોજન સાથે આ પ્રમાણે 3 H ગોઠવાયેલા હોય. એના ઉપર આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે અહીંયા ગોઠવાયેલું છે. મિત્રો આ જે રહ્યું આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જ્યારે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તેમની વચ્ચે એક અપાકર્ષણની માત્રા જે એ અપાકર્ષણની માત્રા આના કરતા હંમેશા જુદી હોય. આમની વચ્ચેનું અંતર હંમેશા મહત્તમ હશે, કારણ કે આ બંધકારક છે, આ એક અબંધકારક છે. એ પછીની થિયરી અથવા પછીના મુદ્દામાં આપણે સમજાવીએ છીએ. પણ NH3 માં આ રીતે ત્રિકોણીય પિરામિડલ આકારની અંદર ગોઠવાય તો જ એમની વચ્ચેનું અપાકર્ષણ હંમેશા ન્યૂનતમ રહેશે. આ બંધકોણનું મૂલ્ય લગભગ 108 ડિગ્રી જેટલું જોવા મળશે. એ રીતે આપણે પાણીમાં બે અબંધકારક, બે બંધકારક છે. આ બંધકોણ કેટલો મિત્રો? 104.5 ડિગ્રી. જો આનાથી ઘટી જાય તો અપાકર્ષણ વધી જાય. જો વધી જાય, વધે તો આ બાજુ ખસે તો આની સાથે અપાકર્ષણ વધી જાય. મતલબ મિત્રો આ ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક હોય કે અબંધકારક હોય, એ હંમેશા ઋણ વીજભાર ધરાવેલી એમની વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય છે. માટે અપાકર્ષણ થાય તો અવકાશમાં એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાશે, જેથી એમની વચ્ચેનું અપાકર્ષણ ઓછામાં ઓછું રહે. ચોથો મુદ્દો, સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે છે, જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર સ્થાનીકૃત થાય છે. ધારો કે આપણે કાર્બન સાથે એક સમચતુષ્ફલકી આકારમાં સમચતુષ્ફલકી આકારની અંદર આપણે આકાર સમજાવ્યો. સોરી, એટલે અહીંયા જે મિથેનનો આકાર સમચતુષ્ફલકીય છે, પણ અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મ જે રહ્યા આ રીતે વર્તુળાકાર સપાટી ઉપર હંમેશા આ રીતે ગોઠવાયેલા હોય. ધારો કે આપણે NH3 ત્રણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ વર્તુળાકાર દોરીએ તો વર્તુળાકાર સપાટી પર એ ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાયેલા હશે. અબંધકારક અને આ જે રહ્યા એ ત્રણ બંધકારક આ રીતે વર્તુળાકાર સપાટી પર ગોઠવાયેલા હોય, સ્થાનીકૃત થયેલા હોય. અભિધારણા 4 માં એ સમજાવે છે. તો સંયોજકતા કોષને આ રીતે વર્તુળાકાર આપણે લઈએ, જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર હંમેશા ગોઠવાયેલા હોય છે. ત્યારબાદ જોઈએ આપણે બહુબંધને, એક કરતા વધુ બંધો હોય એને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા ગણવામાં આવે છે. હોતા નથી એવું ગણવામાં આવે છે.
જેમ કે આપણે O2, તો બે પરમાણુ વચ્ચે આ રીતે બે ઇલેક્ટ્રોન યુગ્મ હશે અને બે અબંધકારક હશે. આપણે અહીંયા ટપકા દર્શાવ્યા. પ્રેક્ટિકલી રીતે અહીંયા ઇલેક્ટ્રોન વાદળ જ હોય આખું. આ બે ઇલેક્ટ્રોન યુગ્મનું ઇલેક્ટ્રોન વાદળ હોય માટે અહીંયા એક જ ઇલેક્ટ્રોન યુગ્મ જેવું ગણવામાં આવે છે. વાસ્તવમાં તો બે પરમાણુ વચ્ચે આ રીતે બે ઇલેક્ટ્રોન યુગ્મ હોય જ, પણ આ રીતે ઇલેક્ટ્રોન વાદળ આખું જોવા મળે પણ એક જ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા ગણવામાં આવે છે. હકીકતમાં આ રીતે બે અથવા N2 હોય તો ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ એની અંદર જોવા મળે, જેને એક અતિયુગ્મ તરીકે ગણવામાં આવે છે. ને મુદ્દો ખાલી ધારણા છે કે બે પરમાણુ વચ્ચે એક કરતા વધુ બંધો હોય એટલે બહુબંધ કહેવાય. ત્યાં બહુબંધો હોય, દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય, એક ઇલેક્ટ્રોન વાદળ જોવા મળે પ્રેક્ટિકલી રીતે. માટે એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા ગણવામાં આવે છે. ને બહુબંધના બે કે ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ હોય જેને અતિયુગ્મ તરીકે ગણવામાં આવે છે. ખાલી એક ધારણા છે મિત્રો, ધ્યાન આપો. અણુ જ્યાં બે કે વધારે સંસ્પંદન રચના રજૂ કરતો હોય તો વેસ્પર સિદ્ધાંત આવી દરેક રચનાને લાગુ પાડી શકાય. જેમ કે આપણે ઓઝોન, તો ઓઝોનની અંદર આ રીતે બે સંસ્પંદ બંધારણ હતા મિત્રો. તો વેસ્પર સિદ્ધાંત બંધારણ એકને પણ લાગુ પડે અને બંધારણ બેને પણ લાગુ પાડી શકાય. એટલે જો અણુ આ રીતે એક કરતા વધુ સંસ્પંદ બંધારણ ધરાવતો હોય તો વેસ્પર સિદ્ધાંત દરેક બંધારણને લાગુ પાડી શકાય છે. તો આ એક 5 મુદ્દા હતા. 6 મુદ્દા અભિધારણામાં. પહેલો મુદ્દો કયો હતો ફરી એકવાર આપણે જોઈ લઈએ, કારણ કે પરીક્ષા માટે સૌથી મહત્વની થિયરી છે. પહેલો, અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસની સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધાર રાખે છે. આની ડિટેલ માહિતી ફરી પાછળ આવશે જ. ખાલી જસ્ટ મેં ઉદાહરણ સમજાવ્યું. મિથેન, NH3 અને H2. દરેકમાં મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કોષમાં 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો મિથેનમાં 4 બંધકારક, એ 3 બંધકારક, 1 અબંધકારક, 2 બંધકારક ને 2 અબંધકારક. પણ દરેકનો આકાર અલગ અલગ જોવા મળે કે દરેકમાં અપાકર્ષણની માત્રા અલગ અલગ હોય. સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ કરશે કારણ કે તેમના ઇલેક્ટ્રોન વાદળ ઋણભારિત છે. આ ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતના ગોઠવાશે જેથી તેમની વચ્ચેનું અપાકર્ષણ ઓછું થાય. એટલે એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાશે, અર્થાત તેમની વચ્ચેનું અંતર હંમેશા વધે એટલે અપાકર્ષણ ઓછું થાય. જે આપણે સમજાવ્યું, મિથેનમાં 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આટલા અંશના ખૂણે ગોઠવાયેલા હોય તો એમની વચ્ચેનું અપાકર્ષણ ઓછામાં ઓછું થાય. એ રીતે એમોનિયા અને પાણીમાં ઘટના આપણે સમજાવી. બીજું, સંયોજકતા કોષને આ રીતે વર્તુળાકાર લેવામાં આવે છે જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર સ્થાનીકૃત થયેલા હોય છે. ત્યારબાદ બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા ગણવામાં આવે છે અને બહુબંધના 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ એકલ અતિયુગ્મ તરીકે ગણવામાં આવે છે. ત્યારબાદ જે અણુ જ્યાં 2 કે વધારે સંસ્પંદન રચના ધરાવતો હોય તો વેસ્પર સિદ્ધાંત આવી દરેક રચનાને લાગુ પાડી શકાય છે. તો આ તો એક સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણનો સિદ્ધાંત. મિત્રો, આ સિદ્ધાંતમાં આપણે આગળ જોઈએ કે ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણીય પારસ્પરિક ક્રિયા નીચેના ક્રમમાં ઘટે છે. ધ્યાન આપજો મિત્રો. લોન પેર અને લોન પેર શું કહેવાય?
અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ સૌથી વધુ થાય. એના કરતા ઓછું અપાકર્ષણ લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે થાય. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ લોન પેર કરતા ઓછું હોય. એના કરતા ઓછું અપાકર્ષણ બોન્ડિંગ પેર અને બોન્ડિંગ પેર વચ્ચે થાય. એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ સૌથી ઓછું થાય. તેના પરથી મિત્રો શું કહી શકાય કે અપાકર્ષણ સૌથી વધુ થાય તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો અવકાશમાં સૌથી વધુ જગ્યા રોકે. એનાથી ઓછી જગ્યા લોન પેર બોન્ડિંગ પેર અને સૌથી ઓછી જગ્યા બોન્ડિંગ પેર વચ્ચે હંમેશા જોવા મળે. જેમ કે આપણે CH4 તો CH4 ની અંદર ચારે ચાર ઇલેક્ટ્રોન યુગ્મ કેવા હતા મિત્રો? બંધકારક હતા. માટે અહીંયા અપાકર્ષણ બોન્ડિંગ પેર અહીંયા બોન્ડિંગ પેર અહીંયા પણ બોન્ડિંગ પેર છે. તો આ બંધકોણનું મૂલ્ય 109 ડિગ્રી 28 કળા અથવા કેટલીક વાર 109.5 ડિગ્રી પણ મિત્રો આપેલું હશે. કયા આકારમાં? સમચતુષ્ફલકી આકારમાં. પછી જોઈએ આપણે NH3 તો NH3 માં એક અબંધકારક હતું. બાકીના ત્રણ કેવા હતા? બંધકારક. તો બંધકારક વચ્ચે જે અપાકર્ષણ થાય એના કરતા અબંધકારક અને બંધકારક વચ્ચે અપાકર્ષણ વધુ થાય. અહીંયા અપાકર્ષણ વધુ થાય તો આ બંધકોણનું મૂલ્ય 109.5 ડિગ્રી હતું એના કરતા ઘટી 107 ડિગ્રી જેટલું થયું. એટલે આને અવકાશમાં વધુ જગ્યા રોકી. વધુ જગ્યા રોકવાને કારણે બંધકારક સાથે એક વધુ અપાકર્ષણ થયું. જો આની જેમ જ અપાકર્ષણ સમાન હોત તો આ બંધકોણનું મૂલ્ય પણ 109.5 ડિગ્રી જોવા મળે. પણ અબંધકારક છે. અહીંયા ચારે ચાર બંધકારક હતા. અહીંયા અબંધકારક છે એ બંધકારક સાથે આના કરતા અહીંયા અપાકર્ષણ વધુ થાય જેથી આ બંધકોણનું મૂલ્ય ઘટ્યું. જ્યારે આપણે પાણીમાં H2O માં આ રીતે બે અબંધકારક છે મિત્રો. બે અબંધકારક વચ્ચે અપાકર્ષણ સૌથી વધુ થાય એટલે અવકાશમાં એકબીજા દૂર જાય. જેટલા દૂર જાય તો આની સાથે વધુ અપાકર્ષણ કરશે તો આ બંધકોણનું મૂલ્ય આના કરતા પણ અહીંયા ઘટશે. કેટલું જોવા મળે? 104.5 ડિગ્રી. તો આ રીતે મિત્રો અબંધકારક વચ્ચે અપાકર્ષણ સૌથી વધુ થાય. એના કરતા ઓછું અબંધકારક અને બંધકારક વચ્ચે થાય. સૌથી ઓછું અપાકર્ષણ બંધકારક વચ્ચે થાય. આ ઘટના નાયહોલ્મ અને ગિલેસ્પી નામના વૈજ્ઞાનિકે સુધારાવદાર રજૂ કરી આ પ્રમાણેની ઘટના એને સમજાવેલી હતી. તો આ રીતે મિત્રો નાયહોલ અને ગિલેસ્પીએ કોની વચ્ચે કેટલા પ્રમાણમાં અપાકર્ષણ થાય તેના આધારે એના બંધકોણમાં ફેરફાર થાય. બંધકોણ બદલાય એટલે ભૌમિતિક આકાર જે એ આકાર પણ હંમેશા બદલાશે. આ રીતે નાયહોલ્મ અને ગિલેસ્પીએ 1957 વેસ્પર નમૂનાને એ પુનઃવ્યાખ્યાયિત કર્યો હતો. મેં સમજાવ્યા પ્રમાણે ઇલેક્ટ્રોન અબંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ વચ્ચે અગત્યનો ભેદ સમજાવ્યો હતો. એ કોની વચ્ચે અપાકર્ષણ વધુ થાય અને કોની વચ્ચે અપાકર્ષણ ઓછું થાય.
કોણ અવકાશમાં વધુ જગ્યા રોકશે અને કોણ અવકાશમાં જગ્યા ઓછી રોકે એની માહિતી નાયહોલ્મ અને ગિલેસ્પી નામના વૈજ્ઞાનિકે અહીં સરખામણી કરેલી હતી, જેને કારણે આ બંધકોણમાં આ ફેરફાર જોવા મળે છે. ત્યારબાદ અણુનો ભૌમિતિક આકાર. તો ભૌમિતિક આકાર ધરાવતા અણુના બે પ્રકાર પાડી શકાય. પહેલો એવા અણુ કે જેમાં મધ્યસ્થ પરમાણુ આસપાસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, અર્થાત બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ કેવા પ્રકારના છે? બંધકારક પ્રકારના છે. એટલે પહેલા અણુ એવા કે જેમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, એટલે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક છે એવું ગણી શકાય. અને બીજા અણુ એવા કે જેમાં મધ્યસ્થ પરમાણુના આસપાસ એક અથવા વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. આ રીતે અણુનો ભૌમિતિક આકાર આ બે ને આધારે સમજાવી શકાય, જે આપણે આવતા લેક્ચરમાં સમજાવીશ. ઓકે મિત્રો.